તો રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડમાં તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આજથી અધિકારીઓની પૂછપરછનો દોર શરૂ થઈ ગયો છે। વર્ષ 2021માં બનેલા ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડની ઘટના બાદ આ ગેમ ઝોનને અપાયેલી મંજૂરી સહિતની શરૂઆતથી તપાસ માટે સીટે કવાયત કરી છે અને આથી રાજકોટમાં જૂન 2021થી નિમાયેલા પોલીસ કમિશનર, કલેક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશન કક્ષાના આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની તબક્કાવાર પૂછપરછ કરાશે। કોની કોની પૂછપરછ થશે તેની વાત કરીએ। અરુણ મહેશ બાબુ જૂન 2021થી 2023 સુધી રાજકોટના કલેક્ટર હતા। પ્રભાવ જોશી જે એપ્રિલ 2023થી હાલમાં રાજકોટના કલેક્ટર છે, જ્યારે કે ઉદિત અગ્રવાલ 4 સપ્ટેમ્બર 2019થી જૂન 2021 સુધી મ્યુનિસિપલ કમિશનર હતા। અમિત અરોરા જૂન 2021થી એપ્રિલ 2023 સુધી મ્યુનિસિપલ કમિશનર રહ્યા છે। આનંદ પટેલ એપ્રિલ 2023થી 28 મે 2024 સુધી મ્યુનિસિપલ કમિશનર હતા। મનોજ અગ્રવાલ જુલાઈ 2018થી માર્ચ 2022 સુધી તેઓ પોલીસ કમિશનર રહ્યા। ખુરશીદ અહેમદ માર્ચ 2022થી મે 2022 સુધી તેઓ ત્યાંના કમિશનર હતા। રાજુ ભાર્ગવ મે 2022થી 2024 સુધી તેઓ પોલીસ કમિશનર રહ્યા। હાલ વેઇટિંગ ફોર પોસ્ટ છે રાજુ ભાર્ગવ, કારણ કે તેમને બદલી કરવામાં આવી છે। ખુરશીદ અહેમદ માર્ચ 2022થી મે 2022 સુધી ઇન્ચાર્જ પોલીસ કમિશનર હતા અને આજ ખુરશીદ અહેમદ કે હાલ એડીજી પોલીસ મોડર્નાઇઝેશન છે। આનંદ પટેલ એપ્રિલ 2023થી 28 મે 2024 સુધી મ્યુનિસિપલ કમિશનર રહ્યા। હાલ તેઓ વેઇટિંગ ફોર પોસ્ટ માટે એટલે કે તેમની બદલી કરવામાં આવી છે। હજુ સુધી તેમને કોઈ સ્પષ્ટતા કરાઈ નથી। ફરજ પરના જે અધિકારીઓ છે તેઓની પૂછપરછ થશે। મનોજ અગ્રવાલ જુલાઈ 2018થી માર્ચ 2022 સુધી પોલીસ કમિશનર હતા। હાલ ડીજીપી હોમગાર્ડના પદે તેઓ કાર્યરત છે। તો જે અધિકારીઓ છે જેઓના નામો ચર્ચામાં છે, ઉદિત અગ્રવાલ 4 સપ્ટેમ્બર 2019થી જૂન 2021 સુધી મ્યુનિસિપલ કમિશનર હતા, બધા જ અધિકારીઓની પૂછપરછ હાથ ધરાશે। હાલ તો ઉદિત અગ્રવાલ કે જેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એડમિન તરીકે કાર્યરત છે। પ્રભાવ જોશીની વાત કરીએ તો એપ્રિલ 2023થી હાલમાં તેઓ રાજકોટના કલેક્ટર છે। પ્રભાવ જોશી 2023થી તેઓ કાર્યરત છે રાજકોટના કલેક્ટર તરીકે। જૂન 2021થી 2023 સુધી તેઓ કલેક્ટર હતા। અરુણ મહેશ બાબુ તો રાજકોટ કાંડ મામલે મહત્વના સમાચાર સામે આવ્યા છે। ટ્રાન્સફર કરાયેલા આઈએએસ આનંદ પટેલ અને રાજુ ભાર્ગવ સહિતના 3 આઈપીએસની આજે પૂછપરછ કરવામાં આવશે। રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આ પૂછપરછ કરવામાં આવશે, જેને લઈને ખાસ પ્રશ્ન બેંક તૈયાર કરી દેવાઈ છે। મહત્વનું એ છે કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડને લઈને રાજકોટના 3 પોલીસ અધિકારી અને મ્યુનિસિપલ કમિશનરની તાત્કાલિક અસરથી બદલી કરવા આદેશ કરાયો હતો। રાજ્ય સરકારે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલની બદલી કરી દીધી છે। તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા વિરેન્દ્ર ભાટી જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, ટ્રાન્સફર કરાયેલા જે આઈએએસ આનંદ પટેલ, રાજુ ભાર્ગવ સહિતના 3 આઈપીએસની આજે પૂછપરછ કરવામાં આવશે, વિગતો શું છે? બિલકુલ થી માનસી કે જે રાજકોટનો અગ્નિકાંડ બાદ ગૃહ વિભાગ સફાળું જાગ્યું હોય તેવું હાલ લાગી રહ્યું છે। સૌપ્રથમ તો એ દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ જીએસટીવી ગાંધીનગરની ડીજી ઓફિસ ખાતે ઉપસ્થિત છે ને જે ઉચ્ચ અધિકારીઓ છે, સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓ હોય તેમજ બદલી કરાયેલા જે અધિકારીઓ હોય તેમની તપાસનો ધમધમાટ ડીજી ઓફિસથી શરૂ કરવામાં આવ્યો છે ને તમામ લોકોની હાલ પૂછપરછ કરવામાં આવશે। આનંદ પટેલની જો વાત કરવામાં આવે, રાજુ ભાર્ગવની જો વાત કરવામાં આવે તો તેમની પણ માનસી પૂછપરછ થઈ શકે તેમ છે, કારણ કે અવારનવાર આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે ને આની અંદર જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની ઉપર પણ જે કારસો કસાવાનો છે તેની તૈયારીઓ ડીજી ઓફિસથી તેમજ ગૃહ વિભાગ દ્વારા કરી લેવામાં આવી છે। પરંતુ આની અંદર આ અગાઉ પણ અનેક ઘટનાઓ બનવા પામી હતી। માનસી જો વાત કરવામાં આવે, તક્ષશિલા કાંડ હોય, મોરબીનો ઝૂલતો બ્રિજ હોય કે પછી હરની કાંડ હોય, તેની અંદર પણ અનેક વખત આ પ્રકારની ગૃહ વિભાગ હોય કે રાજ્ય સરકાર હોય તેમના દ્વારા અનેક વખત કહેવામાં આવ્યું હતું કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે। પરંતુ તમે તે વિચારો કે જે લોકો પોતાના સ્વજનો છે, પરિવારના સભ્યો છે તે ગુમાવે છે, ત્યારબાદ રાજ્ય સરકાર હોય, કોર્પોરેશન હોય કે તમામ જે તંત્ર લાગતું વળગતું હોય તે લોકો એક્શન મોડમાં આવતા હોય છે
પરંતુ કેટલા દિવસ સુધી, અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ પછી શું? કારણ કે જે સ્વજનો જે લોકોએ ગુમાવ્યા છે તે લોકો ન્યાય માટે વલખા મારતા હોય છે. સુરતની જો વાત કરવામાં આવે માનસી, તો તક્ષશિલા કાંડની અંદર પણ આ જ પ્રકારના બનાવ બનવા પામ્યા હતા અને હજી ઘણા એવા પરિવારો છે કે તે વલખા મારી રહ્યા છે. જો હાલ વાત કરવામાં આવે માનસી, તો ઉચ્ચ અધિકારીઓની તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. રાજુ ભાર્ગવની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે. હાલ તેમની બદલી કરી દેવામાં આવી છે. પરંતુ માનસી, આની અંદર જો વાત કરવામાં આવે તો જે પોલીસ અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા, બદલી કરવામાં આવી, તે વાત ચલો ગૃહ વિભાગ દ્વારા કાર્યવાહી કરી. પરંતુ હું વિરેન્દ્રસિંહ ભાટી પોતે કહી રહ્યો છું કે આની અંદર જે લોકો છે તે તમામ લોકો ઉપર કાર્યવાહી થવી જોઈએ માનસી. કારણ કે આ એક એવી ઘટના નથી, અનેક ઘટનાઓ બની ચૂકી છે. કારણ કે જો રાજકોટના જે મેયર છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે, કોર્પોરેટર છે, એ તમામ લોકો આની અંદર જવાબદાર કહેવામાં આવી શકે તેમ છે. કારણ કે પોલીસ અધિકારીઓ મેયરની વાત કરી વિરેન્દ્ર, મેયર તો જવાબ આપવા માટે જાણે તૈયાર જ ન હોય. કાલની પ્રેસ કોન્ફરન્સ આપે જોઈ હશે, કશું બોલવા માટે, જવાબ આપવા માટે તૈયાર ન હોય, સ્પષ્ટતા આપવા માટે તૈયાર ન હોય. નેતાઓ શું બોલી રહ્યા છે શું તેમને ભાન નથી, કે પછી એવું વિચારીને આવ્યા હતા કે એવું કશું બોલવા માટે તૈયાર નથી. ભલે પ્રશ્ન બેંક તૈયાર કરવામાં આવી છે અધિકારીઓ માટે, શું નીકળીને બહાર આવશે? શું કઈ સત્ય આવશે બહાર? બિલકુલથી હાલ જે ડીજી ઓફિસ ખાતે જે પ્રશ્ન બેંક બનાવવામાં આવી છે તેની અંદર એ પ્રશ્નો ઉપર તમામ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે. તેમજ જે અધિકારીઓ સાથે જીએસટીવીની વાત થઈ છે તે તમામ અધિકારીઓ જે તમામ લોકોને બોલાવવામાં આવ્યા છે તે લાગતા વળગતા જે લોકો ગુનામાં કસૂરવાર ઠેરવશે તે લોકો ઉપર ગુનો પણ દાખલ કરવામાં આવી શકે તેમ છે ને અલગ અલગ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી શકે છે. ત્રણ તબક્કાની અંદર માનસી આની અંદર તપાસ થઈ શકે તેવું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. કારણ કે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, કોર્પોરેશન હોય કે ફાયર વિભાગ હોય, આ ત્રણેય લોકોની બેદરકારી સામે આવી રહી છે. આ ત્રણેય લોકો ઉપર અલગ અલગ દિશામાં હાલ એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી શકશે. કારણ કે જો કોર્પોરેશનની વાત કરવામાં આવે તો કોર્પોરેશનની અંદર મેયરથી લઈને કોર્પોરેટર, સંત્રીથી લઈને મંત્રીની જો વાત કરવામાં આવતી હોય તો આ કોર્પોરેશનના તમામ લોકો ઉપર તપાસ થવી જોઈએ. કારણ કે 4 વર્ષથી આ ગેમિંગ ઝોન ચાલતો હતો, તો શું કોર્પોરેશનના ધ્યાને નહોતું, ફાયર વિભાગના ધ્યાને નહોતું, પોલીસ ડિપાર્ટમેન્ટના ધ્યાને નહોતું? એટલે કે તમામ લોકોની આની અંદર સંડોવણી હોઈ શકે તેવી છે અને દેખાઈ પણ રહ્યું છે. એટલે કે રાજ્ય સરકાર હોય કે ગૃહ વિભાગ હોય, તેમના દ્વારા આની અંદર જો કડકમાં કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો છાસવારે આવી ઘટનાઓ બનવા પામતી હોય છે. અનેક વખત બની છે, અનેક લોકોએ જીવ ગુમાવે છે. એટલે કે સરકાર દ્વારા, રાજ્ય સરકાર હોય કે ગૃહ વિભાગ હોય, તેમના દ્વારા અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ આની અંદર એવો દાખલો બેસાડવો પડશે કે બીજી વખત કોઈ સ્વજનો પોતાના સ્વજનોનો જીવ ના ગુમાવે. કારણ કે આ પહેલી એવી ઘટના નથી માનસી. કોર્પોરેશનની જો વાત કરવામાં આવે છે તો કોર્પોરેશનની આખી બોડી છે તેને બદલવી પડે. તે બોડી બદલશો તો કોઈ સારો દાખલો બેસશે. કારણ કે તમે કહી દીધું કે કમિશનર છે, મ્યુનિસિપલ કમિશનર છે, તેમની બદલી કરી દેવામાં આવી. અને વિરેન્દ્ર, એવું લાગે છે કે આવી ઘટનાઓની રાહ જોવાતી હોય છે. ઘટનાઓ ઘટી જાય તે પછી હવે ફાયર સેફટીને લઈને કેટલા એકમો સીલ થયા છે એ પણ આપની પાસે માહિતી હશે. આભાર આપ જોડાની વિગતો જણાવી.